વર્લ્ડ વિઝન ઇન્ડિયા વઘઈ દ્વારા દૂધ શીત કેન્દ્ર ખાતે પંચાયત સમન્વય સમિતિની તાલીમ યોજાઈ। વઘઈ દૂધ શીત કેન્દ્ર ખાતે પંચાયત સમન્વય સમિતિની તાલીમ રાખવામાં આવી હતી, જેમાં વઘઈ તાલુકાના 12 પંચાયતના સમિતિના સભ્યો ખાસ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં એડિશનલ તાલુકા વિકાસ અધિકારી શ્રી વિહાન દેસાઈ, રમેશ પવાર, સરપંચ શ્રી ચિકાર, વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોજેક્ટ ઓફિસર પ્રસન્ના આર તેમજ ઉપસરપંચ, આંગણવાડી વર્કર, આશા વર્કર, પંચાયત સભ્ય વગેરે હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં એડિશનલ તાલુકા વિકાસ અધિકારી શ્રી વિહાન દેસાઈ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું હતું કે વર્લ્ડ વિઝન ઇન્ડિયા વિશે ખૂબ સાંભળ્યું હતું અને તેમની કામગીરી મેં જોઈ છે અને તેમની કામગીરી બાળકો મધ્યે તો છે જ, સાથે સમાજના હિત માટે પણ કામગીરી કરે છે, જે સરાહનીય છે। વધુમાં દરેક સભ્યને સહકાર આપવાની તેમણે અપીલ કરી હતી। વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી પ્રસન્ના આરે સમિતિનો ઉદ્દેશ્ય અને કામગીરી શું છે તેની માહિતી આપી હતી, સાથે સીબીઓને મજબૂત કરી યોગ્ય કામગીરી કરવાનું તેમણે જણાવ્યું હતું। વર્લ્ડ વિઝન ઇન્ડિયા 33 સરકારી યોજનાની જાગૃતિ માટે કામગીરી કરી રહી છે, જેની ઊંડાણપૂર્વક માહિતી જશવંત ગરાસિયાએ આપી હતી। તેમજ કુપોષણ, બાળ લગ્ન, બાળ મજૂરીને સમાજમાંથી દૂર કરી સમાજને મજબૂત બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન સુકીર્તિ ખ્રિસ્તીએ આપી હતી। સાથે પંચાયત સમન્વય સમિતિની કામગીરી શું રહેશે અને તેની જવાબદારી શું રહેશે, જેની તાલીમ દિલીપ ગાવિતે આપી હતી। સાથે દરેક પંચાયત દ્વારા કામગીરીનું સમયપત્રક આપવામાં આવ્યું હતું અને આ સમિતિ બાળકો અને સમાજના વિકાસ માટે અને સરકારી યોજનાઓથી વંચિત પરિવારોને સહકાર આપવા માટે આહવાન કર્યું હતું।